નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળે છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને જે પ્રમાણે 16મી તારીખે પડઘમો શામ થયા હતા અને આજે જે સારા એ વિજય ઉત્સવ ઉજવવાની તૈયારી બિલ્લીમોરા નગરપાલિકાની અંદર થવા જઈ રહી છે. ત્યારે વોર્ડ નંબર 1ની અંદર, જી હા, વોર્ડ નંબર 1ની અંદર 4 ઉમેદવારો, વોર્ડ નંબર 1ના 4 ભાજપના ઉમેદવારો વિજય ઘોષિત થઈ ગયા છે. અને હવે જે ખરી વિજયયાત્રાની શરૂઆત થશે, આપ જોશો એ પ્રમાણે કે ભાવુક દ્રશ્યો, જી હા, કારણ કે પહેલેથી 3 કમલ ખીલવી ચૂકેલું બિલ્લીમોરા નગરપાલિકા અને બિલ્લીમોરા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1 જે ખરું એ વોર્ડ નંબર 1નું પરિણામ આવી ચૂક્યું છે. અને વોર્ડ નંબર 1ની અંદર આપ જોશો એ પ્રમાણે કે આખી પેનલ જે ખરી, આખી પેનલ ભાજપના ખોળે આવી ચૂકી છે. તો ત્યારે સીધા વાતો કરીશું. પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે, વિકાસના કયા કામો કરશો? વિકાસના આયુષ્યમાન કાર્ડ. તમે જુઓ એ પ્રમાણે કે એ હર્ષના આંસુ છે, એક આનંદ છે, એક ઉત્સાહ છે. તો સાથે જ્યારે ભાજપે તમને તમારી ઉપર ભરોસો ઉતાર્યો અને ત્યારબાદ જનતાએ પણ તો જે વિશ્વાસ મેળવ્યો છે આપે ને આખી પેનલ આવી છે, શું જણાવશો, કેવા કામો થશે? હું મારા વોર્ડ નંબર 1ની જનતાને મેં એમ કહેવા માગું છું કે આ 4 ઉમેદવારની મેં બી છું ઉમેદવાર તરીકે. વોર્ડ નંબર 1ના ટોટલી કામ વિકાસના થશે એની જવાબદારી આ 4 ઉમેદવાર લે છે. તમે જોશો એ પ્રમાણે કે તમામ વિકાસના કામો આ ઉમેદવારો કરશે. જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે પ્રદીપ કુમાર હોય, પાર્વતીબેન હોય, ત્યારબાદ રીટાબેન હોય કે ત્યાર પછીથી અન્ય ઉમેદવાર હોય. તમે જોશો તો વોર્ડ નંબર 1ની અંદર ભગવો લહેરાઈ ચૂક્યો છે. 3 બેઠકો પહેલેથી બિનહરીફ જીત્યા બાદ બીજી 4 બેઠકો એટલે કે બિલ્લીમોરા નગરપાલિકાની અંદર હાલ સુધીમાં 7 બેઠકો ભાજપના ખોળે પહોંચી ચૂકી છે. અને આ વિકાસ યાત્રા અહીંથી અટકવાની નથી એવો વિશ્વાસ પણ એ લોકો વ્યક્ત કરી રહ્યા છે. તો આજે પડેપડની અપડેટ આપને મળતી રહેશે નવસારી લાઈવના માધ્યમથી. તો નિહાળતા રહો નવસારી લાઈવ, કારણ કે આ તો માત્ર એક વોર્ડ, જી હા, 9 વોર્ડમાંનું એક વોર્ડ, જ્યારે 69 નગરપાલિકાઓની ચૂંટણી ગુજરાતની અંદર થઈ રહી છે. એની અંદર વાત જો કરવામાં આવે તો બિલ્લીમોરા અને બિલ્લીમોરાની અંદર 9 બેઠકોમાંથી 3 બિનહરીફ ભાજપના ખોળે પહેલેથી જઈ ચૂકી છે. અને એમાંથી બીજી 4, કારણ કે વોર્ડ નંબર 1ની અંદર બીજી 4 બેઠકો જે ખરી એ ભાજપના ખોળે ગઈ છે. આમ કુલ 7 બેઠકો ઉપર અત્યાર સુધી ભગવો લહેરાઈ ચૂક્યો છે. પડેપડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જે પ્રમાણે જોશો એ પ્રમાણે કે વોર્ડ નંબર 1ના 2 મહિલા ઉમેદવારો કે જેઓ વિજય થઈ ચૂક્યા છે, ભાજપનો ભગવો લહેરાવી ચૂક્યા છે અને જનતા એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે. તો પાર્વતીબેન, જ્યારે આપ વિજય થયા છો મહિલા તરીકે, જ્યારે મહિલા આપની પાસે કામ લઈને આવશે ત્યારે આપ શું કહેશો? એમની પહેલી પ્રાયોરિટી મહિલાની કોઈ પણ હશે હું પૂરી કરીશ. સાથે જ જ્યારે આપ વિજય થયા છો, કયા કામો એવા લાગે છે કે જે આપે હવેથી કરવાની શરૂઆત કરવી પડશે? જે બાકી કામો હશે વિકાસના એ પૂરા કરીશ. તો સાથે જ રીટાબેન, હર્ષના આંસુ આવી ગયા, કારણ કે ખૂબ મહેનત કરી હોય અને એ મહેનતનું પરિણામ જ્યારે મળે છે તો ચોક્કસથી આનંદની લાગણી થાય. તો આ જીતનો શ્રેય કોને આપશો? બસ આપણે જનતાને જ આપીશું, જનતાની સાથે રહીશું, જનતાના કામ કરીશું. બધી બહેનોની જોડે લઈને હું બધી સાથે વડે કામ કરીશું. બધાના પાણીના સમસ્યા છે, વિકાસોના કામ છે, ગટરો લાઈન છે, એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારી જનતાઓને મને જનતાએ વિજેતા બનાવી છે, એ જ બદલ હું આભાર માનું છું. સાથે જ એવી આશા કે અપેક્ષા ખરી કે ભાઈ આ ચેરમેનશીપ મળવી જોઈએ એવું એમ? ના, પાર્ટી જે કરે તે ફાઇનલ. અચ્છા, પાર્ટી જે કરે તે ફાઇનલ. એટલે હવે, કારણ કે હવે છે તે સરકાર બનવાની, અને સરકાર બનવાની એટલે ચોક્કસથી સીટ માટે લડાલડી થવાની. હવે કઈ ચેરમેનશીપ એવી લાગે છે કે જે તમને મળવી જોઈએ? હું તો પહેલાંથી બધી મોટાભાગે લઈ લીધી ચૂકેલો. અચ્છા, બધી લઈ ચૂકેલા છો, બધાનો અનુભવ કરી ચૂકેલા છો. કઈ બાકી છે? પ્રમુખ બનવાની ઈચ્છા છે? ના, જરાક બી. એ તો બનવું આપે તો નહીં બનવું. અચ્છા, આપે તો પણ નથી બનવું. તો આ છે ઉમેદવાર કે જે વોર્ડ નંબર 1ની અંદર વિજય થયા છે. અને આત્મવિશ્વાસ તમે જુઓ કે ભાઈ પ્રમુખ બનાવે તો પણ નથી બનવું. પણ મહિલા ઉમેદવાર જે પ્રમાણે વાત કરી કે ભાઈ ચોક્કસથી વિકાસના કામોને વેગ આપવામાં આવશે. એટલું જ નહીં, પણ જ્યારે મહિલા એમની પાસે કોઈ કામ લઈને આવશે તો ચોક્કસથી એને અગ્રતા આપવામાં આવશે અને અગ્રતાના ભાગરૂપે એ લોકો વધુ કામ કરશે. તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ આજે બિલ્લીમોરા નગરપાલિકાના ઇલેક્શન ખાતેથી તો નિહાળતા રહો નવસારી લાઈવ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે ઉમેશ ભટ્ટ.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. કુલ 68 નગરપાલિકાઓ અને એની અંદરની એક બિલ્લીમોરા નગરપાલિકા અને બિલ્લીમોરા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 2ની જો વાત કરવામાં આવે તો ઈવીએમ ખોટવાયું હતું. જી હા, વોર્ડ નંબર 2ની અંદર એક ઈવીએમ ખોટવાયું હતું અને એ જ વોર્ડની અંદર ભારે રસાકસી હતી અને ભારે રસાકસીની ચરમસીમાની અંદર જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી મળતી માહિતી મુજબ 2 સીટો જે ખરી એ કોંગ્રેસે કબજે કરી છે અને વાત જો કરવામાં આવે તો અત્યારે જો કહીએ તો 2 ઉમેદવારો જીતી ચૂક્યા છે. સીધા વાતો કરીશું. 2 નંબરની અંદર ખૂબ રસાકસી હતી, ઈવીએમ ખોટકાયું હતું, રામબાબુ શુક્લાએ ખૂબ વિરોધ કર્યો હતો. શું પરિણામની આશા રાખો છો અને શું પરિણામ અત્યાર સુધી આવી ચૂક્યું છે? જી, પરિણામની આશા તો અમને હતી જ કે અમે જીતીશું જ, કારણ કે પ્રજા પણ અમારી સાથે હતી ને બિલ્લીમોરાની બધી જ જનતાનો, વોર્ડ નંબર 2ના બધા જ લોકોનો ખૂબ દિલથી આભાર માનું છું કે અમને આટલો સારો પ્રતિસાદ આપ્યો. અર્ચનાબેન, આપ તો વિજય થયા છો, રામબાબુ શુક્લા પણ વિજય થઈ ચૂક્યા છે. બીજી 2 સીટોનું જે કાઉન્ટિંગ છે જે એ ચાલી રહ્યું છે, શું લાગે છે, પેનલ આવશે ખરી? જી ચોક્કસ, અમારો વિશ્વાસ છે કે અમારી પેનલ આવશે. ચોક્કસથી પેનલ આવશે. તમે જુઓ છો એ પ્રમાણે. હવે જો વાત કરવામાં આવે તો આ વોર્ડ નંબર 1ની અંદર ભાજપ આવી ચૂક્યું છે. 3 ઉમેદવારો પહેલેથી બિનહરીફ હતા. વોર્ડ નંબર 2ની અંદર જે પ્રમાણે આપ આશા વ્યક્ત કરો છો અને આખી પેનલ પણ કદાચ આવે તો શું લાગે છે, સરકાર કોની બનશે? જી બિલકુલ, સરકાર અમારી બનશે. અચ્છા, સાથે જો વાત કરવામાં આવે તો ભાજપનો ડર નથી રહ્યો, કારણ કે ઘણા બધા બળવાખોરો અપક્ષમાં ગયા, તો ભાજપનું નેતૃત્વ કંઈક ખાડે ગયું છે એવું લાગી રહ્યું છે આપને? હા, લાગી રહ્યું છે, કારણ કે અપક્ષમાંથી પણ આ વખતે ખૂબ જ ઉમેદવાર તમે જોયા કે ઉમેદવારી કરી છે ઘણા લોકોએ, અને કોંગ્રેસમાંથી પણ અમારા 19 ઉમેદવાર ઉતર્યા છે. તો અમારી પેનલ પર તમે જોઈ રહ્યા છો કે સારો અમે એ લોકોને આપી રહ્યા છે ટક્કર. તો આ વખતે છે અમારું. ચોક્કસથી તમે જુઓ છો એ પ્રમાણે તો કે આ વિજેતા ઉમેદવાર અને વિજેતા ઉમેદવારે આશા વ્યક્ત કરી અને વિજેતા ઉમેદવારનું કહેવું એમ હતું કે ચોક્કસથી એ કોઈ પણ રીતે આ વખતે સરકાર બનાવવા માટેના પ્રયત્નો કરશે. 19 ઉમેદવારો ઉતારવામાં એ લોકો સક્ષમ રહ્યા હતા. આ મેજિક આંકડો જે ખરો, કારણ કે કુલ 9 ચોક 36 બેઠકો અને 36 બેઠકોમાંથી 7 બેઠકો તો ઓલરેડી જ્યારે ભાજપના ખોળે આવી ચૂકી છે. વોર્ડ નંબર 2ની અંદર ખૂબ રસાકસી હતી અને 2 નંબરની અંદર જો વાત કરવામાં આવે તો મળતા સમાચાર મુજબ આખી પેનલ આવે એવી શક્યતાઓ દર્શાવી રહી છે અને પડે પડની અપડેટ આપને આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે સીધા વાતો કરીશું રામબાબુ શુક્લાની સાથે, કારણ કે ખૂબ જ જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2ની અંદર ખૂબ જ રસાકસી થઈ હતી. ઈવીએમ પણ ખોટવાયું હતું. કેવો અનુભવ થયો? એક સારો અનુભવ એ કે ઈવીએમમાં ઘોટાળા થયા પછી બી જો અમારી કાગતે જીત થાય છે એનો મતલબ અમને કાગતે પ્રશાસન પર ભરોસો હતો ને અમે કાગતે ન્યાયપાલિકા પર ભરોસો રાખીને અમે અમારા જે બીજા આવેલા છે કેન્ડિડેટ તેમને અને કાગતે કોંગ્રેસ પાર્ટીને અમે અભિનંદન આપીએ છીએ. એ અમારી કાગતે શુભેચ્છા. સાથે જ જો વાત કરવામાં આવે તો 2 સીટો આવી. 2 સીટોમાં એવી તો શું તકલીફ પડી કે આખી પેનલ લઈને આવી શક્યા? કારણ કે ખૂબ વિશ્વાસ હતો અને સૌ કોઈ ચર્ચા કરતું હતું કે 2 નંબરની અંદર રસાકસી થશે અને દેખાય પણ, અને 2 સીટો તમે મેળવી પણ. તો શું લાગે છે કે હવે આગળના વોર્ડની અંદર કેવું રહેશે? આગળના વોર્ડ અંદર અમે ટોટલ 19 સીટ પર લડી રહ્યા છે. અમારી હજુ વિનંતી છે અમારી બીજી કાગતે 5-6 સીટ આવે તેવી કાગતે એવો દેખાઈ રહ્યું છે અમને. એટલે અમે વિનંતી કે બીજું છે વોર્ડ નંબર 9નું અમારા એક કેલ્ક્યુલેશન છે, વોર્ડ નંબર 7માં કેલ્ક્યુલેશન છે. જો વધી પડી તો અમારી 6 થી 7 સીટ આવવાના આ વખતે નગરપાલિકામાં આવવાના અને અમે રહીશું ત્યાં.
તમે જો છો એ પ્રમાણે રામબાબુ શુક્લા કે જેમણે પોતે ખૂબ મહેનત કરી હતી અને મહેનત રંગ લાવી છે અને એમનું કહેવું છે કે પછી વોર્ડ નંબર 7 હોય કે વોર્ડ નંબર 9 હોય એની અંદર પણ એ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો પરિસ્થિતિ એવી છે કે પહેલાં વોર્ડની અંદર 4 બેઠકો એટલે કે 7 બેઠકો, ત્યારબાદ બીજા વોર્ડની અંદર બીજી 2 બેઠકો એટલે 9 બેઠકો, અને જ્યાં સુધી સમાચાર મળી રહ્યા છે ત્રીજા બેઠકની અંદર ઓલરેડી એક પર બિનહરીફ હતા એટલે વોર્ડ નંબર 3ની અંદર બિનહરીફ હતા અને બીજી 3 જે બેઠકો ખરી ભાજપના ખોળે જાય છે એટલે એમ કરીને ભાજપનું પલડું ભારી છે અને ભાજપની સરકાર બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે પરિણામો આવી રહ્યા છે તે પ્રમાણે તો ચોક્કસથી સ્પષ્ટ કહી શકીશું કે બિલ્લીમોરા નગરપાલિકાની અંદર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે, કારણ કે 3 જે વોર્ડ ખરા 3 વોર્ડની વાત કરવામાં આવે તો 3 વોર્ડમાંથી હાલ એ લોકો 12 બેઠકો ઉપર વિજય મેળવી ચૂક્યા છે. તો આ જ પ્રમાણે પડે અપડેટ આપશું. નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને ફરી એકવાર આપ જે પ્રમાણે દ્રશ્યો જુઓ છો એ પ્રમાણે કે વોર્ડની જ્યારે ગણતરી થાય છે, વોર્ડ વાઇઝ ગણતરી કર્યા બાદ સૌને બહાર મોકલવામાં આવે છે, એનાઉન્સમેન્ટ બહારથી કરવામાં આવે છે, એટલે ઉમેદવાર અને એજન્ટો જે ખરા એમની અંદર પણ અસમંજસ હોય છે કે કોણ જીત્યું અને કોણ હાર્યું. તો એ લોકો જે ખરા પોતે પોતાની રીતે કાઉન્ટિંગ કરે છે અને પોતે પોતાની રીતે કાઉન્ટિંગ કરી અને મહેનત કરે છે કે ભાઈ આમાં વિજેતા કોણ છે. તો જ્યાં સુધી એનાઉન્સમેન્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી પણ એ લોકોએ જો આંકડાકીય માહિતી પ્રોપર ન લીધી હોય તો એ લોકો પણ જાહેર નથી કરી શકતા કે ભાઈ અમારી પેનલ આવી છે કે નથી આવી. તો અત્યારે વોર્ડ નંબર 4ના ઉમેદવારો બહાર આવી ચૂક્યા છે. મેં તમને જણાવ્યું એ મુજબ વોર્ડ નંબર 3ની અંદર પહેલેથી એક બેઠક જે ખરી ભાજપના ખોળે બિનહરીફ આવી ચૂકી હતી ને બાકીની 3 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારે વોર્ડ નંબર 4ની શરૂઆત થવા જઈ રહી છે. તો ત્યારે આપ જોશો એ પ્રમાણે કે હાલ જે ખરા એ સૌ જે ખરા ટોટલો મારી રહ્યા છે અને ટોટલ માર્યા બાદ જ પોતાની જીતનો દાવો કરશે, કારણ કે હજુ સુધી એનાઉન્સમેન્ટ ઓફિશિયલી થયું નથી. આપ જોશો એ પ્રમાણે કે લાંબી લાઈનો લાગે છે અને સૌ કોઈ જે ખરા એ આંકડાકીય માહિતી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. તો ત્યારે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ભાઈ શું પરિસ્થિતિ છે વોર્ડ નંબર 4ની અંદર. કેવો ઉમેદવાર તરીકેનો આપને અનુભવ રહ્યો અને જે જનતાએ સપોર્ટ આપ્યો, જે પ્રેમ આપ્યો એ વિશે આપ શું જણાવશો? હું છેલ્લી 2002થી ચૂંટણી લડું છું. હું 4 અપક્ષ જીતીને આવ્યો છું અને 5 અપક્ષ જીતીને હાઈકોર્ટથી આવ્યો છું. હું, મારો બાપ, મારો ભાઈ, અમારું ખાનદાન પ્યોર બીજેપી છે. ભલે મારી અન્યાય કરો કંઈ નહીં, હું બીજેપીને વોટ આપીશ ને એની સાથે જ રહીશ. અચ્છા, એટલે આટલી કોન્ફિડન્સથી તમે વાત કરો છો. અને બીજું કે જે આ વોર્ડ નંબર 4ની વાત કરવામાં આવે, કારણ કે ત્યાંથી જ અપક્ષની શરૂઆત થઈ હતી અને જે આટલા વખતથી તમે કહો છો એ પ્રમાણે કે 2002થી આપ કન્ટિન્યુ કોર્પોરેટર તરીકે ચૂંટાવતા, નગરસેવક તરીકે ચૂંટાવતા આવ્યો છો અને ફરી એકવાર આપે દાવો કર્યો છે કે આપ ચૂંટાઈને આવ્યા છો, શું જણાવશો? આ મારી 5મી ટર્મ છે. વોર્ડના મારા કામ બોલે છે અને મારા વોટર્સો બધા એટલા સારા છે જે કામ કરે તેને વોટ આપે છે. તો શા માટે પછી અપક્ષ ઉમેદવારી કરવાનો વારો આવ્યો હતો? એમાં પક્ષો એમ કીધું છે એક ઘરમાં 2 ટિકિટ નહીં અપાય પણ એક ઘરમાં 3 વોટ લેવાય. એક ઘરમાં 3 વોટ લેવાય પણ એક ઘરમાં 2 ટિકિટ નહીં અપાય. તો જે પ્રમાણે આપ જુઓ છો અપક્ષના ઉમેદવાર અને તમે જે દાવો કર્યો કે ભાઈ ભાજપમાં તો ભાજપમાં છું અને ભાજપમાં રહીશ, તો શું આ વાત એ લોકો સ્વીકારશે ખરા? ભાજપ મારો પક્ષ છે. ભાજપ નરેન્દ્ર મોદી અમારો બાપ છે. હું ભાજપ રહીશ, નહીં જઈશ. તમે જો એ પ્રમાણે કે જીતના દાવા બાદ પણ એમનું જણાવવું એમ છે કે ભાઈ પાછો ભાજપમાં જ જઈશ. તો કદાચ આ બેઠક પણ જે ખરી એ ભલે અપક્ષમાં ગઈ હોય પણ જશે તો પાછી ભાજપમાં જ. તો તમે જો એ પ્રમાણે કે આ જે મુખ્ય મુદ્દો કે જ્યારે પૂરેપૂરું કાઉન્ટિંગ કરીને આપવામાં નથી આવતું ત્યારે આ પ્રમાણેના અસમંજસો થાય છે. સૌ કોઈ જે ખરા એ પોતાની સીધી રીતે દાવેદારી કરી શકતા નથી. સૌએ આંકડાકીય માહિતી લેવી પડે છે અને જ્યાં સુધી એનાઉન્સમેન્ટ નહીં થાય ત્યાં સુધી આ જ પ્રમાણેની તકલીફ. તો આ એક જગ્યાના દ્રશ્યો બતાવ્યા, તો સાથે જ આપણે આ બીજી જગ્યાના દ્રશ્યો બતાવીશું કે ત્યાં પણ જે ખરા એ લોકો પોતાની રીતે પોતાની ગણતરીની અંદર જોડાયા છે અને ગણતરીની અંદર એ લોકો સૌ કોઈ જે ખરા એ અત્યારે હાલ તો વિચારી રહ્યા છે કે ભાઈ એનાઉન્સમેન્ટ થશે કે પછી અમારે અમારી રીતે પોતાની જીતની દાવેદારી કરવી પડશે. પણ તમે જુઓ કે ભાઈ અપક્ષમાંથી જીત્યા બાદ પણ ભાજપના ખોળે બેસવાની પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી માઇકની ઉપર બતાવી દેવામાં આવી છે. આ બહુ મહત્વની વાત છે. તો આજ પ્રમાણે પડે અપડેટ આપશું. નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા,
બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે વિપુલાબેન ખરા, એમની સાથે વાતો કરીશું. બેન, શું લાગે ક્યાં થોડીક કચાશ રહી ગઈ અને જે આપણે કામગીરી કરી હતી એ કામગીરીથી લોકોને અસંતોષ હતો કે શું? એવું લાગી રહ્યું છે કે લોકોને અસંતોષ રહ્યો તો જ મને વોટિંગ નહીં કર્યું. હવે તો લોકો પર ડિપેન્ડ છે. મારી તો મહેનત મેં કરી હતી. સાથે જ પાર્ટીએ વિશ્વાસ મૂક્યો હતો, આપને પુનઃ ટિકિટ આપવામાં આવી હતી, તો શું લાગે છે કે ભવિષ્યની અંદર સક્રિય રહેશો અને કઈ રીતે એની ફરજ બજાવશો? સક્રિય તો રહેવાના જ ને, પાર્ટી છે એટલે પાર્ટી સાથે તો રહેવાના જ છે. અને જે અત્યારે માઇનસ હતું એને પ્લસ કરવા માટે કેવી મહેનતો કરશો? મહેનત તો પહેલાં પણ કરતા હતા, હવે પણ કરીશું અને કરતા રહીશું. તો જે હદો આપે અત્યાર સુધી ભોગવ્યો અને ત્યાર પછીથી પાછા સામાન્ય કાર્યકર્તા તરીકે ઝીરોથી શરૂ કરવાની શરૂઆત પડશે, તો શું લાગે છે તમને કે ગ્રાઉન્ડની અંદર આપ ફરી પાછા બેટ લઈને પાછી પહેલે જેવી બેટિંગ કરી શકશો ખરા? કરીશ. બેટિંગ તો કરવા માટે રેડી જ છીએ. તમે જુઓ એ પ્રમાણે કે આત્મવિશ્વાસ હોવો જ જોઈએ ને એ આત્મવિશ્વાસ એમણે અત્યારે વ્યક્ત કર્યો છે. અને ભલે બેનને આ વખતે જનતાએ પ્રેમ નથી આપ્યો, પણ પાર્ટીનો પ્રેમ તો એમની સાથે છે અને પાછા એ કામ કરશે જ. એમણે એવી આશાઓ વ્યથિત કરી છે. તો આ પ્રમાણે ધુરંધરોએ પણ કોઈ વખત હારનો સામનો કરવો પડે, જેના સીધા દ્રશ્યો આપે હાલ નિહાળ્યા. તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ, સમગ્ર અપડેટ આપવા માટે આજે નવસારી લાઈવ સતત બન્યું છે અને એ તમને પડેપડની અપડેટ આપતા રહેશે. નિહાળતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને વોર્ડ નંબર 5ના ઉમેદવાર કે જેઓ સતત 8મી વખત અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા બનીને આવ્યા છે. મંગલભાઈ, જ્યારે ભાજપ આટલું બધું જોર કરતું હોય અને આપ સતત 8મી વખત ચૂંટાઈને આવ્યા છો, તો લોકોનો કેવી રીતે આભાર વ્યક્ત કરશો અને આ જીતનો શ્રેય કોને આપશો? હા, આ જીતનો શ્રેય મારા મતદારોને આપીએ છીએ, કારણ કે મારા મતદારોએ આટલા ઝંઝાવટની અંદર પણ મને મારા પર વિશ્વાસ રાખ્યો છે. મારા મતદારોનો અમે આભાર માનીએ છીએ. એક રેકોર્ડ બ્રેક કર્યો તમે, એક સ્થાપિત કીર્તિમાન કર્યો, તો શું જણાવશો? આ જે મહેનત ખરી એ મહેનત અપક્ષમાં રહીને જ થશે કે પછી હવે પક્ષ પલટાનો વારો આવશે ખરો? નહીં, અમે જ્યારે પણ અત્યારે અમે આ વખતે પણ અને દર વખતે પણ અમે અપક્ષમાં હતા, અપક્ષમાં રહીશું. અને બિલીમોરાની જનતાએ અમને અપક્ષ તરીકે જ સ્વીકારે છે, જેથી અમે અમારી જનતાનો દ્રોહ નહીં કરી શકીએ. અમારી જનતા એ અમારો માલિક છે, અમે એના નમ્ર સેવક છીએ. તો તમે જુઓ એ પ્રમાણે કે સતત 8મી વખત જીત્યા બાદ પણ હાલ પણ હજુ પણ અપક્ષની અંદર જ રહીશું અને પોતાના અવાજને બુલંદ કરીશું, કારણ કે જનતાએ પ્રેમ આપ્યો છે. એટલે બિલીમોરા નગરપાલિકાની અંદર જો કોંગ્રેસ જીતે છે તો સાથે અપક્ષ પણ જીતે છે, તો ભાજપ પણ જીતી રહ્યું છે. તો આ વખતે બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો એક તરફી નથી જોવા મળી રહ્યા, કારણ કે બળવાખોરો ઘણા હતા અને બળવાખોરોએ પોતે જે ખરા એ પોતે પણ અપક્ષમાં જઈને ઉમેદવારી નોંધાવી હતી. અને એની અંદર પણ તમે જુઓ એ પ્રમાણે કે કોઈ ઓલરેડી કહી ચૂક્યું છે કે ભાઈ અમે ભાજપમાં બેસી જશું. તો સતત 8મી વખત જેમણે જીત મેળવી છે એ પોતે કહી રહ્યા છે કે ના ભાઈ, હું તો અપક્ષમાં જ રહીશ અને અપક્ષમાં રહીને જ મારી જે કર્તવ્યની કામગીરી છે એ પૂર્ણ કરીશ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે ભાઈ અપક્ષ અને અપક્ષનું જોર પણ બિલીમોરા નગરપાલિકાની અંદર એટલું જ છે. આમ જોવા જઈએ તો સીધી રીતે કહીએ તો બીજેપી વર્સિસ અપક્ષ હોય એવું લાગી રહ્યું છે. તો બેન, તમે સતત બીજી વખત અપક્ષમાંથી ચૂંટાઈને આવ્યા, ત્રીજી વખત. જી હા, 2 વખત તમે સ્થાનિક ઉમેદવાર રહી ચૂક્યા છો, તમે 2 વખત અપક્ષમાં તમે જીત મેળવી છે અને આ ત્રીજી વખત તો હેડ્રિક મારી છે જીતની, અને એ પણ અપક્ષમાંથી. તો શું કહેશો? મારે આજે જે મને વોટ જે બધી આખી પ્રજાએ જે મને વોટ કર્યો છે એમનો મેં ખૂબ દિલથી એટલું આભાર માનું છું કે મને પાછા હાઈએસ્ટ વોટ આપ્યા.
એટલે મેં આજે મારા મતદારોનો ખૂબ અભિનંદન કરું કે માથી એ વ્યક્તિ આજે વસ્તુ બેન બી નથી કરી શકાતું કે આજે તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ એમને જે હર્ષ છે એ હર્ષ જે છે સીધો દેખાઈ શકે છે. 15મું વર્ષ થશે તમારી ત્રીજી ટર્મ એટલે 15 વર્ષ થશે. 10 વર્ષની અંદર તમે ખૂબ પ્રેમ સંપાદન કર્યો. માટે જ કરીને જ્યારે ભાજપ હોય કોંગ્રેસ હોય છે છતાં પણ લોકો અપક્ષની ઉપર વિશ્વાસ રાખે છે. તો એ વિશ્વાસને જાળવી રાખવા માટે અને જે આ બે પાર્ટીએ કામ નથી કર્યા એ કામ તમે કઈ રીતે પૂર્ણ કરશો? ના, હું મારી પ્રજાને કહેવું છું, મારો મોબાઈલ નંબર બી મારી પેમ્પલેટમાં મૂક્યો છે. કંઈ પણ કામ હોય તો હું મને બધામાં તમારી આગળ રહીશ. તમારો પણ મને સહકાર જોઈશે ને તમે બધા મને પેલો સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો મેં ખૂબ દિલથી આભાર માનું છું. સાથે છેલ્લો પ્રશ્ન એ કે જ્યારે કોંગ્રેસ હોય ભાજપ તો સત્તામાં છે અને ડબલ એન્જિનની સરકારની વાતો કરે છે છતાં પણ જ્યારે અપક્ષના ઉમેદવારો ચૂંટાઈને આવે છે ને સતત 8મી વાર અને ત્રીજી વાર તો એવા તો કઈ કચાશ એ લોકો રાખે છે કે જેથી કરીને લોકો તમારી પર પ્રેમ વરસાવે છે? ના, આજે પબ્લિકને બી જાગૃતતા, પબ્લિક આજે અમારું બધું જાગૃત છે. એ પબ્લિક કહે છે, પબ્લિક બી એવું કંઈ વિચાર્યું હશે, મારામાં કંઈ એવું જોયું હશે તો જ મને આજે પબ્લિક આટલે સુધી મેં પહોંચી છું. તો અમે આજે ટર્મ સુધી આટલા પહોંચી છું. એટલે મને પબ્લિકનો બહુ જ આભાર છે. પબ્લિકનો ખૂબ ખૂબ આભાર. સતત ત્રીજી વખત એમણે ચૂંટીને આપ્યા અને આ જે છે એ વિકાસના કામોને વેગ આપનાર અપક્ષના ઉમેદવારો છે. જી હા, અપક્ષના ઉમેદવારોએ એટલી મહેનત કરી છે અને માટે કરીને કોઈ 8મી વખત તો કોઈ ત્રીજી વખત સતત ચૂંટાઈને આવી રહ્યા છે. અને આ છે બિલ્લીમોરાની જનતા કે જેના માટે વ્યક્તિ મહત્ત્વની છે, પાર્ટી મહત્ત્વની નથી. વ્યક્તિ કામ કરે છે તો પછી કોઈ પણ પાર્ટીમાં હોય એને સાથ સહકાર અને પ્રેમ આપે જ છે. માત્ર કમળની ઉપર બટન દબાવવું આ એ લોકોની મનસા દેખાતી નથી, એ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોઈ પણ ઇલેક્શન હોય, પાર્ટી કોઈ પણ જીતે, પણ સૌથી વધારે જવાબદારી જેમની ઉપર હોય એ છે આપણા પોલીસ જવાનો. તો 16મી તારીખે જ્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પૂર્ણ કરાવવામાં આવ્યું, આજે 18 તારીખ છે, 18 તારીખે જ્યારે બિલ્લીમોરાની નગરપાલિકાની ચૂંટણીની અંદર જ્યારે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે તો ત્યારે સીધા વાતો કરીશું ડીવાયએસપીની સાથે અને જાણીશું કે ભાઈ શું પરિસ્થિતિ છે, કેટલા જવાનો અત્યારે સેવામાં છે અને કઈ રીતનો માહોલ વર્તાઈ રહ્યો છે. સાહેબ, આજે જ્યારે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને બિલ્લીમોરા ખાતે નગરપાલિકાની અંદર જે 9 વોર્ડોની જ્યારે આજે કાઉન્ટિંગની ગણતરી ચાલી રહી છે તો ત્યારે કેવો માહોલ છે અને કઈ રીતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? કુલ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને તેના માર્ગદર્શન હેઠળ ને એના પ્લાનિંગ હેઠળ કુલ 6 વાગ્યાથી સવારથી સ્ટાર્ટ કરવામાં આવેલ અને આશરે 350 જેટલી પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત કે જેની અંદર 12 PSI અને 7 જેટલા PIO અને 3 લેયરમાં બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. 3 જગ્યાએ ચેકિંગ કરવામાં આવેલ છે. મોબાઈલ પણ અંદર લઈ જવાનું, બૂથ જ્યાં ગણતરી ચાલે છે ત્યાં મોબાઈલ પણ અંદર નથી લઈ જવા દેતા. 3 લેયરની અંદર ચેકિંગ અને ફ્રિસ્કિંગનું કામ ચાલે અને શાંતિપૂર્ણ રીતે. ઉપરાંત ગ્રુપ મોબાઈલ પણ અમે 7 જેટલી ગ્રુપ મોબાઈલ પેટ્રોલિંગ પણ વિસ્તારમાં રાખી છે કે જ્યારે ઉમેદવાર વિજેતા થાય તો તે લોકો વિજય સરઘસને એવું જ્યારે કાઢશે ત્યારે એની સાથે રહી અને ત્યાં કોઈ કાયદો અને વ્યવસ્થા કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને ફૂલપ્રૂફ પ્લાનિંગ શ્રી અમારા SP સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એના પ્લાનિંગ હેઠળ હાલ કાર્યરત છીએ. તો જે પ્રમાણે આપણે નિહાળ્યું એ મુજબ કે ગોહિલ સાહેબને જણાવ્યા મુજબ 3 લેયર ચેકિંગ ચાલી રહ્યું છે, સાથે જ મોબાઈલ પેટ્રોલિંગ વાન પણ મૂકવામાં આવી છે કારણ કે જ્યારે વિજય સરઘસ કાઢવામાં આવશે ત્યારે કોઈપણ પ્રકારના ઘર્ષણના દ્રશ્યો ન સર્જાય એના માટે કરી પોલીસ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવીને બેઠી છે અને આ પ્રમાણે શાંતિપૂર્ણ માહોલની અંદર કારણ કે 5 વોર્ડનું કાઉન્ટિંગ જે ખરું પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે પ્રમાણે આપણે જણાવીએ છીએ મુજબ કે ભાઈ અત્યારે તો ત્રિપાખ્યો જંગ ચાલી રહ્યો હોય એવું ચાલી રહ્યું છે કારણ કે કોંગ્રેસે તો માત્ર 2 સીટોની ઉપર ખાતા ખોલ્યા છે પણ અપક્ષ જે ખરું એ 4થી આગળ કૂદી ચૂક્યું છે. તો ભાજપને આ વખતે કારમી હારનો પરાજય પણ કરવો પડે એવું લાગી રહ્યું છે કે જો આ ગઠબંધન બની જાય અને જો ગઠબંધન બને તો કદાચ ભાજપને માથે આ વખતે જરાક તોડાશાહી અને જે ખાસ કરીને કહીએ કે ભાઈ જેઓ અપક્ષમાં ગયા હતા અને પોતાની દાવેદારી નોંધાવી હતી એને કંઈક ને કંઈક રીતે આમાં असर થઈ શકે એમ છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.
તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને બિલ્લીમોરા નગરપાલિકાની ચૂંટણીની અંદર વારાફરતી જ્યારે કાઉન્ટિંગનો દોર ચાલી રહ્યો છે અને તમે જોશો વોર્ડ નંબર 6ની અંદર પણ ભાજપે પોતાના કમળ ખીલવ્યા છે. ભાજપે જ્યારે પોતાના કમળ ખીલવ્યા છે તો ત્યારે સીધા ઉમેદવારની સાથે વાતો કરીશું અને જણાવીશું કે ભાઈ કેવો અનુભવ રહ્યો, જનતાએ વિશ્વાસ મૂક્યો છે, કેવી જવાબદારી લાગે છે અને કેવા કામો કરશો. આગળથી બી અમે 5 વર્ષથી કામ કર્યા જ છે અને આ 5 વર્ષ પર કરીશું અને આ જનતાની તાકાત છે અને ભારતીય જનતા પાર્ટી પરિવારની તાકાત છે એટલે અમે ફરી એક વખત મોકો આપ્યો છે. સાથે જ બંને મનીષભાઈ એક જ વોર્ડની અંદરથી જ્યારે ઊભા રહીને લડતા હોય તો ત્યારે લોકોની અંદર કન્ફ્યુઝન નહીં થાય કે ભાઈ કયા મનીષભાઈને વોટ આપવો છે, કારણ કે પ્રજા તો માત્ર એક જ વસ્તુ જોઈએ અને કમળનું બટન જોઈએ, બરાબર ને? જે પ્રમાણે તમે કહો છો એ પ્રમાણે કે ભાઈ મોદી સાહેબે સાથ અને એનો વિકાસ, બરાબર, તો શું જણાવશો તમે? ના, એમાં એવું નથી બેન, નામ સાથે કંઈ નથી, પણ અમારા જે વોર્ડના જે સભ્ય છે, હું 10 વર્ષથી આવું છું. મનીષભાઈની બી બીજી ટર્મ છે, મારી ત્રીજી ટર્મ છે. અમે ઇન્ડિવિજ્યુઅલી દરેકે દરેક ઘરમાં કોન્ટેક્ટ અમારા પર્સનલી રહી છે અને એ લોકો અમને પર્સનલી ઓળખે છે અમારા વોર્ડમાં અને અમારા કામ એ રીતે બોલે છે. એટલે માટે આજે કોંગ્રેસની પણ ડિપોઝિટ ગઈ છે અમારા વોર્ડમાં. તમારા વોર્ડમાં કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે. હવે વાત જો થશે તો થશે ચેરમેનશીપની અને પ્રમુખ ઉપપ્રમુખની. કઈ રીતે દાવેદારી નોંધાવશો તમારી? ના, એમાં કોઈ દાવેદારીનો પ્રશ્ન આવતો નથી. પાર્ટીનો જે નિર્ણય હોય તે ફાઇનલ રહેશે અને અમે અમારી રીતે જે કામ કરવાના છે પાર્ટી માટે અને શહેર માટે તે કરતા જ રહીશું. થેન્ક યુ. સાથે જો વાત કરવામાં આવે તો અપક્ષે પણ જોર કર્યું છે અને આ વખતે કોંગ્રેસના ફાળે પણ અમુક પંજાઓ પડ્યા છે. તો શું જણાવશો વિકાસની ગાથાને કે રીતે વેગ આપશો અને કઈ કચાશ છે જેથી કરીને બાકીના વોર્ડની અંદર પણ હવે આવનારા ભવિષ્યની અંદર ભાજપ જે ખરું પોતાનું જોર બતાવશે? કચાશ તો કોઈ રહી જ નથી. જો કચાશ હોય તો અમારા વોર્ડમાં બિનહરીફ ઉમેદવાર જે 2 મહિલાઓ થઈ એ થઈ ના હોતે અને એ જ બતાવે છે કે ભાજપનું અને જે કાર્યકર્તાઓ છે, જે કોર્પોરેટર છે, એમને કેટલું સારું કામ કર્યું છે. મોદી સાહેબની નીતિ, વિકાસની નીતિ, કાર્યકર્તાઓની મહેનત અને પાર્ટીની શિસ્તબદ્ધતા, એ આ માટે હું શ્રેય વિજયને પાર્ટીને જ આપું છું. શ્રેય પાર્ટીને જાય છે, વિજય પાર્ટીના ખોળે જાય છે. તમે જુઓ છો એ પ્રમાણે કે હવે વોર્ડ નંબર 6ની અંદર પણ 4-4ની ઉપર કમળ જે ખરા એ ખીલી ચૂક્યા છે. એનું કારણ એ છે કે પહેલે તો બંને મહિલા જે ખરા, બંને મહિલા બિનહરીફ ચૂંટાઈને આવ્યા હતા અને ત્યાર પછીથી 2 જે પુરુષો અને બંને મનીષભાઈઓ જે ખરા, મનીષભાઈ પણ ચૂંટાઈને આવી ચૂક્યા છે. તો આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 6ને પોતાના કબજાની અંદર લઈ લીધો છે. તો વોર્ડ નંબર 5ની અંદર પણ સંપૂર્ણ પેનલ ભાજપની આવી છે અને ફરી એકવાર આ વખતે બિલ્લીમોરા નગરપાલિકાની અંદર ભાજપની સરકાર બનશે, એમાં કોઈ બેમત નથી. તો આ પ્રમાણે આપને અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને વોર્ડ નંબર 8ની અંદર પણ આપ જોશો એ પ્રમાણે પેનલ આવી છે. તો ત્યારે વાતો કરીશું અને જાણીશું કે જે સાથ, સહકાર અને પ્રેમ જનતાએ આપ્યો છે, હવે એને વાળવાનો વારો આવ્યો છે. શું તૈયારી દર્શાવશો? પહેલાં તો અમે જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે જનતાએ અમારા પર વિશ્વાસ કરી અમને જંગી બહુમતીથી જે 4 સીટ આપી છે એ બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ અને અમારા આપેલા વચન અને જનતાઓની જેવી તકલીફો છે એનું નિરાકરણ કરી લાવી અને એમની જેવી સમસ્યાઓ છે તે હલ કરી અમને પૂરેપૂરો એમને સહકાર આપી અને એવું કરવું છે કે નેક્સ્ટ ટાઈમ જનતા અમને કહેશે કે બીજા કોઈ ઉમેદવાર ન જોઈએ, ફક્ત તમે જ અમને જોઈએ. તમારી પાસે 3 સીટો પહેલેથી બિનહરીફ હતી. ઘણા બધા ભગવાખોરો હતા કે જેણે પક્ષપલટો કર્યો, અપક્ષમાં ગયા, છતાં પણ સરકાર બનાવી છે. કારણ કે 22 ને 4 26 સીટો અત્યાર સુધી કબજે ભારતીય જનતા પાર્ટીએ કરી લીધી છે અને ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની અંદર, બિલ્લીમોરાની અંદર બિરાજમાન થવા જઈ રહી છે. તો ત્યારે જેમણે પક્ષની સાથે દગો કરી અપક્ષમાં ગયા એ હવે શું મોડું લઈને તમને આવશે તમારી સામે? એના માટે અમે કંઈ કહી નથી શકતા. પાર્ટી જે નિર્ણય કરશે એ અમને માન્ય છે
પાર્ટી અગર એમને આવકારે છે તો બી અમને કોઈ તકલીફ નથી અને પાર્ટી જે નિર્ણય લે છે એ પાર્ટી સર્વાનુમતે મંજૂર છે અમને. સાથે જ જો વાત કરવામાં આવે તો મહિલાઓ, કારણ કે મહિલાઓ પોતાની વેદના હંમેશા મહિલાઓ પાસે લઈ જાય છે અને માટે જ કરીને હવે દરેક વોર્ડની અંદર 2 સીટ મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. બંને મહિલા ઉમેદવારો છો, શું જણાવશો કયા કામો અને અગ્રેસરતા આપવાની જરૂર છે, કયા કામોને વેગ આપવાની જરૂર છે? સૌથી પહેલાં તો અમે અમારા પર મૂકેલા વિશ્વાસને માટે સૌ લોકોને માટે અમે ખરા ઉતરીશું. અને બીજું, મહિલાઓની જે કોઈ સમસ્યા હશે અમે બનશે નહીં તેના કરતાં 100% આપવાનો પ્રયત્ન અમે કરીશું. સાથે જ આપની જે જીત થઈ છે એનો શ્રેય આપ કોને આપશો? ઈશુભાઈને. અમારા પાછળ બહુ સૌથી પહેલો શ્રેય ઉપરવાળાને અપાય, કારણ કે તેને મને નિમિત્ત કર્યા અને મારી 2 બહેનો અને 1 ભાઈ માટે મને જે મોકલ્યો છે અને મેં 4 સીટ જે લાવ્યો છે જવાબદારીથી અને પાર્ટીને આપેલું વચન મેં પૂરું કર્યું છે તે બદલ હું ખૂબ જનતાનો બી આભારી છું, અમારા વોટર્સનો બી આભારી છું અને મારી સાથ આપનાર મારી આ 4 ટીમનો બહુ આભારી છું. સાથે જીતી ગયા, હવે વાત આવશે કે ભાઈ કયું ચેરમેનશીપ જોઈએ છે, પ્રમુખ બનવું છે કે ઉપપ્રમુખ બનવું છે, એના માટેની જે ખેંચતાણ છે એને તમે કઈ રીતે ન્યાય આપશો? એ માટે કહું છે પાર્ટી જે બી નિર્ણય તે અમને સ્વીકાર છે ને અમે માન્ય રાખવું ને એ જે કહે છે તે કરીશું. પાર્ટી જે પણ નિર્ણય લેશે એને માન્ય રાખીશું, અમને મોહ નથી કોઈ સીટનો. અને તમે જુઓ એ પ્રમાણે કે વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો છે અને જે સ્પષ્ટપણે દેખાઈ શકે છે. અને આ પ્રમાણે આપ જોશો તો વોર્ડ નંબર 8ની અંદર પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે અને 26 સીટો કબજે કરી છે. વોર્ડ નંબર 8ના પરિણામના અંતે ભારતીય જનતા પાર્ટીની 26 સીટો, ત્યારબાદ અપક્ષની 4 સીટો અને કોંગ્રેસને 2 સીટો ફાળે ગઈ છે અને વોર્ડ નંબર 9નું અંતિમ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. જિલ્લા કોંગ્રેસ પોતે મોરચો સંભાળ્યો છે, સીધા શૈલેષભાઈની સાથે વાતો કરીશું. નહીં વાંધો નહીં, પણ તમે એ જણાવો કે ભાઈ શા માટે તમારે આવવું પડ્યું અને અત્યારે આપે રજૂઆત કરી છતાં પણ રજૂઆત નથી સાંભળવામાં આવતી, શું જણાવશો? અંદર ક્યાંક ને ક્યાંક અમારી જે વોર્ડ ગણતરીઓ થઈ છે, વોર્ડ નંબર 2માં પ્રેમજીભાઈ જે એસસી સીટ ઉપર ઉમેદવાર છે એમના વોટમાં પહેલાં એમને વિજેતા જાહેર કરવામાં આવ્યા, બાદમાં એમને પરાજિત જાહેર કરવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક વોટોની ફરી રિકાઉન્ટિંગ માટે અમે માંગણી કરી રહ્યા છે. અને વોર્ડ નંબર 7માં પણ એક બૂથ નંબર 4 પરનું જે ઈવીએમ છે એમાં જે મતો છે એની ગણતરી જે મત ગણતરી જ્યારે થઈ હતી એ મતો અને અત્યારે ઈવીએમમાં નીકળેલા મતોની સંખ્યામાં ફેરફાર જણાય છે. તો એના માટે પણ અમે ફરી રિકાઉન્ટિંગ માગી રહ્યા છે. તો કુલ વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7 આ બંનેની અંદર એકમાં વોર્ડ નંબર 2માં જે પ્રમાણે આપણે જણાવ્યું એ પ્રમાણે કે ભાઈ પહેલાં ઉમેદવારને વિજેતા જાહેર કર્યા બાદ પછીથી પાછો એને હારેલો ઘોષિત કરવામાં આવ્યો અને વોર્ડ નંબર 7ની અંદર પણ તમે જણાવો છો એ પ્રમાણે કે ભાઈ બૂથ નંબર 4ની અંદર જે મતો છે એ મતોની અંદર તો 2 નંબરમાં પણ તમે જુઓ તે પ્રમાણે કે ભાઈ ઈવીએમ ખોટકાયું હતું. તો શું લાગે છે કે આ નિષ્પક્ષ ચૂંટણી ચાલી રહી છે? ના, હું તો પહેલેથી કહેતો આવ્યો છું કે નિષ્પક્ષ ચૂંટણી તો છે જ નહીં. ઈવીએમ ઉપર આગળ પણ અનેક પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે અમે, અને ઈવીએમથી ઇલેક્શન થાય એટલે પારદર્શક ઇલેક્શન હોતું નથી. કારણ કે જે મતો મતદાર આપે છે એ મતો કોને પડે છે એ જોવાનો અધિકાર મતદારોનો છે. પણ અત્યારે જો કોઈ મતદાર એમ કહેશે કે મારે મારો મત જોવો છે તો એ જોઈ શકતો નથી. એટલે આ કોઈ પારદર્શક ઇલેક્શન નથી, લોકશાહીનું ઇલેક્શન નથી. જો લોકશાહીનું ઇલેક્શન કરાવવું હોય તો ફક્ત અને ફક્ત બેલેટ પેપરથી જ શક્ય છે. આ ઇલેક્શન લોકશાહીનું ઇલેક્શન નથી. તો હવે જ્યારે રિકાઉન્ટિંગની માંગણી આપે કરી છે, આપણી માંગણી અત્યારે સ્વીકારવામાં નથી આવી, શું કરશો આપ? માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો અમે કોર્ટમાં જઈશું, કોર્ટનો સહારો લઈશું. કોર્ટ પણ હમણાં તો અત્યારે ન્યાયાધીશ પણ ન્યાયાલય પણ લગભગ શાસકોના ઇશારે ચાલે છે. પરંતુ અમારે તો કોંગ્રેસ પાર્ટીએ તો દેશને આઝાદી અપાવી છે, 100 વર્ષ સુધી અંગ્રેજો સામે લડ્યા છે. તો અહીંયા અમને 100 વર્ષ ફરી પાછા લડવામાં કોઈ વાંધો નથી, લડીશું. અને સાચી વાતનો વિજય થાય છે. સચ્ચાઈ હંમેશા સામે આવતા લોકો સમય લે છે, પરંતુ હંમેશા સચ્ચાઈનો જ વિજય થાય છે અને અમે લઈને રહીશું.
સાથે જ 2 સીટો પર તો આપના ઉમેદવારો વિજેતા ઘોષિત કરી દેવામાં આવે છે વોર્ડ નંબર 2ની અંદર જો વાત કરવામાં આવે તો એટલે કહી શકાય કે ભાઈ નવસારી કરતાં તો બિલીમોરાની અંદર સારું પ્રદર્શન થયું અને જે પ્રમાણે તમે આશા રાખો છો એ પ્રમાણે કે હજુ પણ જે વિજેતા થયેલા ઉમેદવાર અને વોર્ડ નંબર 7ની વાત કરીએ તો શું લાગે છે કે હજુ એ 2માંથી 1 સીટ વધી શકે એમ છે ખરી? શક્ય છે કે 1 સીટ વધી શકે એમ છે અને અમે જે અત્યારે બિલીમોરામાં જે રીતે મહેનત કરી ડોર ટુ ડોર પહોંચ્યા તો વોટોનો જે રેશિયો છે એ ગયા નગરપાલિકાના ઇલેક્શન કરતાં કોંગ્રેસ આ વખતે સારી સ્થિતિમાં છે અને આવનારા સમયમાં બિલીમોરામાં અમે મજબૂતાઈથી સામે આવશું. આવતી 5 વર્ષ બાદ લગભગ અહીંયા અમે ભાજપનું સ્થાન નહીં રહેવા દઈશું. કોંગ્રેસનો અહીંયા ઝંડો લહેરાવશું એ નક્કી છે અત્યારની સ્થિતિ પ્રમાણે. કોંગ્રેસનો ઝંડો લહેરાવશું પણ સાથે 4 અપક્ષના ઉમેદવારો છે તો તમે અપક્ષને ટેકો આપશો અને વિપક્ષમાં બેસીને વિપક્ષને મજબૂત બનાવશો કે પછી માત્ર 2 સીટોથી જ તમે વિપક્ષના નેતા બનવાનું વિચારી રહ્યા છો? 2 સીટોથી તો શક્ય નથી એટલે આવનારા સમયમાં અમે કાયદો જોઈશ અને એ પ્રમાણે નિર્ણય લઈશું પરંતુ અમારા 2 ઉમેદવાર 30 ઉમેદવારને ભારી પડશે એ નક્કી અને નગરપાલિકા હવે પછી કેવી રીતે ચાલશે એ અમે બતાવશું. જે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં ચાલી રહ્યો છે ને આખા ગુજરાતમાં સૌથી ભ્રષ્ટાચારી નગરપાલિકા તરીકે બિલીમોરા પ્રચલિત છે તો એ ભ્રષ્ટાચારને અમે ખુલ્લો પાડીશું અને ભારતીય જનતા પાર્ટીને શાસન કરવામાં નવનેજા લાવીશું એ વાત નક્કી છે. ને એ વાત તો જનતાએ પણ બતાવી દીધી કારણ કે પ્રમુખ જે ખરા પ્રમુખ પોતે આ વખતે હારનો સામનો કરી અને એકદમ શાંતિથી અહીંથી નીકળી ગયા કારણ કે પ્રમુખને પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ સુશાસનની અંદર જો આપણે યોગ્ય શાસન નહીં કરીશું તો જનતા જવાબ આપશે અને એ પાલિકા પ્રમુખને ખ્યાલ આવી ગયો. તો હવે પછીની રણનીતિ શું રહેશે અને આ ઇલેક્શનની અંદર રીકાઉન્ટિંગ આપણે માંગ્યું છે એમાં આપ શું જણાવશો? અંતિમ સ્ટેટમેન્ટ. રીકાઉન્ટિંગ નહીં આપશે તો અમે કોર્ટનો સહારો લઈશું અને આ પારદર્શક ઇલેક્શન તો નથી જ રહ્યું એના માટે પણ આગળ વિચારણા થઈ રહી છે અમારી. તમે જોયું પ્રમાણે કે આ છે શૈલેષભાઈ જે જિલ્લા પ્રમુખ છે અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું. હવે જોવાનું એ રહ્યું કે જે અંતિમ વોર્ડ નંબર 9 અંતિમ વોર્ડ છે અંતિમ વોર્ડની અંદર કઈ રીતેની પરિસ્થિતિ સર્જાય છે અને આપ જોશો એ પ્રમાણે કે જે માંગણીઓ હતી એ માંગણીઓને અત્યારે તો સંતોષવામાં નથી આવી તેમ છતાં પણ આપ જોવો તો એ મુજબનો મોટો પોલીસ બંદોબસ્ત પહેલેથી જ મૂકવામાં આવ્યો છે. લગભગ 350 પોલીસ કર્મીઓ ખડે પગે આ કાઉન્ટિંગની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે વોર્ડ નંબર 9ની અંદર કેટલી સીટો ભાજપના ખોડે જાય છે. આમ તો ભારતીય જનતા પાર્ટીએ બિલીમોરા નગરપાલિકાની અંદર પોતાનો ભગવો લહેરાવી દીધો છે અને સત્તા ઉપર બિરાજમાન થઈ ચૂકી છે. તો આપણે પરની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું સ્વાગત છે અને અંતિમ વોર્ડ નંબર 9 વોર્ડ નંબર 9ની અંદર પણ જો વાત કરવામાં આવે તો 3 સીટો ભાજપના ખોડે ગઈ છે તો ત્યારે 1 સીટ જે ખરી એ અપક્ષ લઈ ગયું છે એટલે આમ અપક્ષનું ટોટલ જે ખરું એ થયું છે 5. 2 સીટ કોંગ્રેસોની અને બાકીની સીટો ભાજપના ખોડે ગઈ છે એટલે વાત જો કરવામાં આવે તો 29 સીટો ભાજપ મેળવવામાં સક્સેસ રહ્યું છે. જો કે જે પ્રમાણે તમને જણાવ્યું મુજબ કે પહેલેથી જ એક ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરી દીધો છે એટલે કદાચ 29ની જગ્યાએ ભાજપની સીટો વધે તેમાં કોઈ નવાઈની વાત નથી. અને આપ જુઓ છો એ પ્રમાણે કે હાલ ગાડી પણ આવી ચૂકી છે અને જે ઈવીએમ મશીન જે ખરા ઈવીએમ મશીન હવે વળી પાછા એમના સ્ટ્રોંગની અંદર જવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. અને આ પ્રમાણે અત્યાર સુધી 9 વોર્ડની જો વાત કરવામાં આવે તો 9 વોર્ડની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર મતગણતરી પૂર્ણ કરવામાં આવી છે. જોકે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7ની અંદર રીકાઉન્ટિંગની માંગણીઓ થઈ રહી છે. વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 7ની અંદર જ્યારે રીકાઉન્ટિંગની માંગણી થઈ રહી છે જેને લઈને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જે ખરા એ પણ આવી પહોંચ્યા છે અને ઉમેદવારો અને ટેકેદારો પણ હજુ અહીંયા જ ઊભા છે. જોકે વોર્ડ નંબર 13ની અંદર ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારોને પાછા બોલાવ્યા હતા. એને પાછળનું ભેદ જાણવું થોડું અઘરું છે પણ હા વોર્ડ નંબર જ્યારે 8નું અને 9ની ગણતરી ચાલી રહી હતી ત્યારે વોર્ડ નંબર 3ના ઉમેદવારોને પાછા બોલાવવામાં આવ્યા હતા. તો આ પ્રમાણે આજે શાંતિપૂર્ણ માહોલ ની અંદર અહીં કાઉન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તો આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ.